જય ગજાનંદ, જય માતાજી. નવરાત્રિની અંદર આપણે આટલી બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આ નવરાત્રિ દરમિયાન તમારે ક્યારેય પણ ઈંડા આદિ કોઈ પણ માંસાહારી વસ્તુ તમારે ખાવાની નથી કે જોવાની પણ નથી. આ નવરાત્રિ દરમિયાન તમારે કાંદા લસણ કે તામસિક કોઈ પણ પદાર્થ ખાવાનું નથી. વ્રત ઉપવાસ કરવાના છે. માતાજીનું જેટલું થાય એટલું નામ સ્મરણ કરવાનું છે. બને તો વિશેષમાં તમારે 99 મંત્રના જપ કરવાના છે. કોઈ પણ ખોટા શબ્દો બોલવાના નથી, ખોટી વાણી બોલવાની નથી, કોઈ કલહમાં પડવાનું નથી, કોઈ વિવાદ કરવાનો નથી. આ નવલા નવરાત્રિમાં તમારે માઇન્ડને એકદમ શાંત રાખવાનું છે. ક્રોધ પણ કરવાનો નથી. એકદમ શાંત મનથી માતાજીનું જેટલું થાય તેટલું તમારે સ્મરણ કરવાનું છે. નવરાત્રિ એટલે કે ભાદરવા મહિના પછીથી નવલા નવરાત્રાની અંદર તમારા શરીરના શુદ્ધિકરણ માટેના આ 10 દિવસો હોય છે. તો જો આ 10 દિવસો તમે ખાવા પીવામાં વિચારવામાં બધી રીતે પવિત્રતાને જાળવી રાખો છો તો આવનારો સમય તમારો હોય છે. તો બને એટલી પવિત્રતા આ નોરતાની અંદર તમારે ખાવા પીવા રહેવા હરવા ફરવાથી માંડીને રાખવી જોઈએ. જય ગજાનન, જય માતાજી.